નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો સરકારી યોજના માટે નવું પોર્ટલ જાહેર તો આ મહિનો કેવો રહેશે આ મહિનાને લઈને અંબાલાલની નવી આગાહી જન્મ મરણના દાખલામાં મોટો ફેરફાર તો હેલ્મેટ વગર હવે એન્ટ્રી નહીં મળે ખેડૂતો માટે આવી ગઈ મોટી ખુશખબર તો હવે પેટ્રોલ 5 રૂપિયા સસ્તું મળશે તો અમીરોની લોન માફ તો ખેડૂતોની શા માટે નહીં ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના અને ભિખારીને પૈસા આપશો તો થશે જેલ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવતા પહેલા જેટલા પણ લોકો આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આ મહિનો કેવો રહેશે તેને લઈને અંબાલાલે આપી મોટી આગાહી। મિત્રો તમે જાણો છો કે અત્યારે મિશ્ર ઋતુ ચાલી રહી છે એટલે કે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે હવે ધીમે ધીમે ઉનાળાની પણ શરૂઆત થવાની છે અને મિત્રો માવઠાઓની પણ આગાહી છે એટલે કે ત્રણેય ઋતુ મિત્રો અત્યારે મિશ્રમાં ચાલી રહી છે તો દરેક ઋતુઓને લઈને અંબાલાલ પટેલે આપી દીધી છે મોટી જાહેરાત। રાજ્યમાં મિત્રો અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને ફેબ્રુઆરી મહિનાની અંદર મિત્રો મોસમમાં મોટો પલટો જોવા મળવાનો છે કારણ કે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 50 કિલોમીટરની ઝડપનો અત્યારે પવન ફૂંકાવાની શક્યતા છે આગાહી છે જેને લઈને દરિયાની અંદર દરિયો ન ખેડવાની પણ સૂચના માછીમારોને આપવામાં આવી છે। ત્યારે આ મહિનામાં મિત્રો રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી જઈ શકે એટલે કે ઉનાળાની શરૂઆત આ મહિનાના અંત સુધીમાં ધીમે ધીમે હવે થવા લાગશે। સાથે જ 15 તારીખથી ગરમીમાં વધારો થવાનો છે 17 અને 19 તારીખ આસપાસ પવન પણ વધી જવાનો છે એટલે કે મિત્રો ધીમે ધીમે ઉનાળો વધશે તેમ તેમ મિત્રો પવનની પણ ગતિ વધશે જેથી લોકોને વધારે ગરમીનો અહેસાસ નહીં થાય પરંતુ તાપમાનમાં ચોક્કસપણે વધારો થશે। તેની સાથે મિત્રો આંધી અને વંટોળનું પણ પ્રમાણ વધે ધૂળની ડમરીઓ ચડે તેવી પણ મિત્રો આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે। ટૂંકમાં મિત્રો આ મહિનો જે છે તે મિશ્ર ઋતુવાળો જોવા મળશે। માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠું પડશે એટલે કે આવનારો જે મહિનો છે મિત્રો માર્ચ મહિનો તેની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેનાથી ગુજરાતમાં માવઠાઓ પડશે તેવી પણ અંબાલાલે આવનારા મહિનાને લઈને પણ આગાહી કરી છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો જન્મ અને મરણના દાખલાને લઈને મોટા ફેરફારો થયા છે। તો જો મિત્રો તમારી ઘરે કોઈ બાળકનો જન્મ થવાનો હોય અથવા તો થયો હોય તો તેના જન્મના દાખલાને લઈને મોટા ફેરફાર છે અથવા તો કોઈ પણ વ્યક્તિનું તમારા ઘરમાં મૃત્યુ અવસાન થાય છે તો તેના દાખલાની અંદર પણ મોટા ફેરફારો છે તો આ જાણવા ખૂબ જ અગત્યના બનશે। આ નવા નિયમ અનુસાર મિત્રો હવે જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં વ્યક્તિનું નામ અને નિશ્ચિત ક્રમમાં લખ્યું હોવું ફરજિયાત છે। પહેલા મિત્રો જે રીતના દરેક પ્રૂફમાં આડા અવળા ગમે તે રીતે નામ હતા તે હવે ચલાવી લેવામાં આવશે નહીં। આપણે મિત્રો જણાવી દઈએ કે હવે દરેક પ્રૂફની અંદર જન્મ મરણના દાખલામાં સૌથી પહેલા વ્યક્તિનું નામ પોતાનું હોવું જોઈએ ત્યારબાદ તેના પિતાનું નામ અને છેલ્લે અંતમાં અટક હોવી જોઈએ। આ જ ક્રમમાં મિત્રો નામ હશે તો સ્વીકારવામાં આવશે। અત્યાર સુધી મિત્રો કોઈ ચોક્કસ આને લઈને નિયમો નહોતા પરંતુ હવે મિત્રો નિયમોમાં ફેરફાર થયા છે। આ કારણે મિત્રો હવે સરકારી દસ્તાવેજો આધાર કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ તમામ જે મિત્રો પ્રૂફ છે તો આ દરેકના મિત્રો અપડેટ કરાવવું અને લિંકિંગની મુશ્કેલી મિત્રો અત્યારે વધી રહી છે કારણ કે લોકોએ મિત્રો પહેલેથી કોઈ ફેરફાર કર્યા નથી અને હવે મિત્રો આ ફરજિયાત કરવામાં આવ્યું છે। તેની સાથે મિત્રો જન્મ મરણના દાખલા જ નહીં પરંતુ આધાર કાર્ડની અંદર પણ મિત્રો જે મેં તમને સૌથી પહેલા જણાવ્યું કે પહેલા પોતાનું નામ બીજા નંબર ઉપર પિતાનું નામ અને છેલ્લે અટક એટલે કે સરનેમ લખવાની રહેશે તો આ નિયમ આધાર કાર્ડમાં પણ એપ્લાય થશે। તો મિત્રો પહેલા મિત્રો જેવી રીતના દરેક પ્રૂફમાં અલગ અલગ નામ ચલાવી લેવામાં આવતા હતા હવે મિત્રો તે ચલાવવામાં નહીં આવે। નાની મોટી ભૂલ જણાશે તો પણ તમારે સુધારવી પડશે નહીતર તમારા પ્રમાણપત્રો દાખલા નીકળશે નહીં। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો સરકારે યોજનાઓ માટે નવું પોર્ટલ જાહેર કર્યું। આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા ખેડૂતોને અને ગુજરાતીઓ કે જે યોજનાના લાભ લેવા માંગે છે પરંતુ તેને પૂરતી માહિતી ક્યાંથી મેળવવી તેના વિશે ઘણો સંદેહ હોય છે તો હવે મિત્રો માત્ર એક જ પોર્ટલ ઉપર તમે જશો ત્યાં મિત્રો A to Z દરેક માહિતી કેવી રીતના યોજનાનો લાભ લેવો કઈ યોજનાની અંદર તમે સક્ષમ છો દરેક માહિતી મળી જવાની છે। દરેક લોકો માટે મિત્રો યોજના માટે સરકારે મોટી ભેટ આપી દીધી છે કારણ કે હવે એક સિંગલ વેબસાઇટ ઉપર તમને બધી માહિતી મળી જવાની છે। સરકારે મિત્રો આ માટે ખાસ કરીને નવું મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે। આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો રાજ્યના છેવાડાના નાગરિકો પણ કોઈ પણ કચેરીના ધક્કા ખાયા વગર પોતાના ઘરે મોબાઈલના માધ્યમથી જ બધી યોજનામાં લાભ લઈ શકે તેના માટે સરકારે આ માહિતી આપી છે। સરળતાથી મિત્રો હવે તમે દરેક માહિતી મેળવી શકશો। સરકારે જે મારી યોજના નામનું પોર્ટલ જાહેર કર્યું છે તે પોર્ટલ જે છે તે મિત્રો તમને ગૂગલ ઉપર મળી જશે। ગૂગલ ઉપર તમે મારી યોજના પોર્ટલ લખશો એટલે પોર્ટલ આવશે એટલે કે વેબસાઇટ આવશે તેના ઉપર તમને A to Z માહિતી મળી જશે દરેક યોજના વિશે તમે ઘરે બેઠા જાણી શકશો અને અરજી કરી શકશો। તેના માટે તમારે કોઈ પણ સરકારી કચેરીઓએ હવે ધક્કા ખાવાની જરૂરિયાત પડશે નહીં।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત, અમીરોની લોન માફ થાય છે તો ખેડૂતોની શા માટે નહીં? મિત્રો ખેડૂતોની હાલત અત્યારે બગડી છે, કોર્પોરેટ લોન માફી કરવામાં અત્યારે આવી રહી છે, ત્યારે અમીરોની લોન માફ અને મધ્યમ વર્ગનું જીવન ડરામ બન્યું છે. મધ્યમ વર્ગના લોકોને જીવવા માટે પણ અત્યારે મિત્રો બેઝિક સુવિધાઓ પણ મળતી નથી. ત્યારે મિત્રો કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું છે રાહુલ ગાંધી અને પૂછ્યું છે કે દરેક મહેનતને કારણે અર્થવ્યવસ્થાનું પૈડું ફરી રહ્યું છે. એટલે કે મિત્રો જે અર્થવ્યવસ્થા છે તેમાં માત્ર ને માત્ર અમીરોનો હક નથી, તેમાં મધ્યમ વર્ગના લોકો પણ ટેક્સ ભરે છે. મધ્યમ વર્ગના લોકોની પણ એમાં મિત્રો એટલો જ હક ધરાવે છે. તો સરકાર સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો આપશે કે નહીં તેવા પ્રશ્નો રાહુલ ગાંધીએ જણાવ્યા છે. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું છે કે હાનિકારક જીએસટી અને આવકવેરાને કારણે ગરીબો અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બન્યું છે. કારણ કે અત્યારે મિત્રો બેઝિકમાં બેઝિક વસ્તુ પણ જો મિત્રો તમે રોડ ઉપર લેવા જાઓ છો તેના ઉપર પણ જીએસટી દરો નાખવામાં આવ્યા છે. તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગ કે જે મિત્રો રોજી રોટી લાવીને દરરોજનું ખાય છે તેના માટે ખૂબ જ મુશ્કેલી વધી ગઈ છે. રાહુલ ગાંધીએ મિત્રો સોશિયલ મીડિયા ઉપર એ પણ માહિતી આપી છે કે કોર્પોરેટ ગૃહોની લોન માફ કરવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતોની કરવામાં નથી આવતી. એટલે કે અમીરોની લોન માફ થાય છે તો ખેડૂતોની શા માટે નહીં તેવા પ્રશ્નો પણ રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવ્યા છે. મોદીજીના વિકસિત ભારતનું સત્ય તમારી મહેનત, પરંતુ તમને ફાયદો મળશે નહીં તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું. મિત્રો રાહુલની આ વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં કોમેન્ટમાં જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો હવે હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવશે નહીં. ખાસ જાણી લેજો મિત્રો, સરકારી કર્મચારીઓ એટલે કે સરકારના જેટલા પણ કામ કરવાવાળા અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેના માટે હેલ્મેટ ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓ પર મિત્રો આવતીકાલથી જ આ કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. પોલીસ તૈનાત થઈ જવાની છે. ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ ઉપર નિયમોનું પાલન કરાવશે. એટલે કે તમામ સરકારી જગ્યા ઉપર ગેટ ઉપર ટ્રાફિક પોલીસ રહી જવાની છે આવતીકાલથી. ડીજીપી વિકાસ સહાયને આદેશ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના કડક નિયમ બાદ હવે રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારી જગ્યા ઉપર મિત્રો જો કર્મચારી હેલ્મેટ નહીં પહેરે તો તેને એન્ટ્રી ઉપર જ એન્ટ્રી મળશે નહીં. તમામ સરકારી કર્મચારીઓ માટે મિત્રો આ નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. અને ખાસ સરકાર મિત્રો એટલા માટે આ કરી રહી છે કારણ કે ઘણા બધા લોકોને એવું કહેવું છે કે આ દરેક નિયમો માત્ર સામાન્ય લોકો માટે શા માટે લગાવવામાં આવ્યો છે, સરકારી માણસો માટે શા માટે નહીં. તો સરકારે આ વખતે મિત્રો સરકારી કર્મચારીઓને પણ જણાવી દીધું છે કે મિત્રો કોઈ પણ સરકારી કચેરીઓ જાય છે તો તે કચેરીએ મિત્રો બહાર જ ચેકિંગ માટે મિત્રો ટ્રાફિક પોલીસ ઊભા રાખવામાં આવશે અને હેલ્મેટ વગર એન્ટ્રી નહીં મળે. તો મિત્રો દરેક સરકારી કર્મચારીઓ તો મિત્રો આ નિયમનું પાલન કરવાનું છે. તેની સાથે લોકોએ પણ જાગૃત થઈને હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપ્યા નવા સમાચાર. મિત્રો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ ઉપર અત્યારે કામ કરી રહી છે. સરકાર મિત્રો એવા મોડલ ઉપર અત્યારે કામ કરી રહી છે કે જેનાથી ગુજરાત અને ભારતના ખેડૂતોને મોટો લાભ આવનારા વર્ષોમાં મળવા જઈ રહ્યો છે. કારણ કે મિત્રો અત્યારે ખેડૂત જે છે તે મિત્રો પોતાનો પાક વેચવા જાય છે ત્યારે વચેટિયાઓ દ્વારા ભાવ કાપી લેવામાં આવતા હોય છે. તો મિત્રો હવે આ મુશ્કેલીઓને માંથી સમાધાન મળશે અને ખેડૂતોને મળશે સારા ભાવ. કારણ કે મિત્રો કૃષિ મંત્રાલય શિવરાજસિંહ ચૌહાણે જાણકારી આપી છે અને જણાવ્યું છે કે પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે મિત્રો પૂસાની અંદર મોટું આયોજન કર્યું હતું. ત્યાં મિત્રો તેમણે 400 ખેડૂતો સાથે વાતચીત કરી અને જણાવ્યું કે સરકાર હવે ટૂંક જ સમયમાં મિત્રો એવી યોજના લઈને આવશે કે ખેડૂત ડાયરેક્ટ ગ્રાહકોને પોતાનો પાક વેચી શકશે. વચ્ચે મિત્રો જે રીતના બજેટ કોઈ પણ વ્યાપારીઓને અથવા તો વચેટિયાઓને રાખવા પડે છે ખેડૂતોને, તે રીતના મિત્રો હવે કોઈ પણ વ્યાપારીને નહીં પરંતુ ડાયરેક્ટ ગ્રાહકોને જ ખેડૂતો પોતાનો માલ પોતાનો પાક વેચી શકશે, જેથી મિત્રો તેમને સારા એવા ભાવ મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હાઈકોર્ટે નિયમ તોડનાર સામે મોટી ચેતવણી આપી. ખાસ મિત્રો વાત કરીએ તો અત્યારે શહેર સહિતના રાજ્યના અનેકો વિસ્તારોમાં રખડતા ઢોર, તૂટેલા રોડ રસ્તાઓ અને ટ્રાફિક મુદ્દે મિત્રો ઘણી બધી મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે. ત્યારે મિત્રો એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ જેટલી પણ મિત્રો રજૂઆત કરવામાં આવી હતી તેમાં આજે ગુજરાત હાઈકોર્ટે મોટી જાહેરાત કરતા સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે નાગરિકોના જીવનને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર જે નિયમ ભંગ કરતા લોકો છે અને નિયમ તોડતા લોકો છે તેમના વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી રીતે કામ હાથ ધરવું જોઈએ. કારણ કે આવા લોકો કે જે નિયમનો ભંગ કરે છે, આડેધડ ગાડીઓ ચલાવે છે, ગમે તેમ મિત્રો ખાસ કરીને ફૂટપાથ ઉપર ગાડી પાર્ક કરે છે, તો આવા લોકોને કારણે અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાય છે. તો આવા લોકો કે જે આવી રીતના મિત્રો નિયમનો ભંગ કરીને બીજાનું જીવન જોખમમાં નાખે છે તેવા લોકો વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી રીતે કામ શરૂ કરી દો તેવું મિત્રો ગુજરાત હાઈકોર્ટે સરકારને જણાવી દીધું છે.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતો માટે બજેટને લઈને મોટા સમાચાર. મિત્રો ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે 19 અને 20 ફેબ્રુઆરીના રોજ. ત્યારે આ બજેટમાં ખેડૂતો માટે ખુદ ધારાસભ્યએ માંગણી કરી છે. આગામી મિત્રો 20 તારીખે જે બજેટ રજૂ થવાનું છે ગુજરાતનું, તેને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે મિત્રો લખ્યું છે કે ગુજરાતના ખેડૂતો માટે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટેની યોજનામાં બજેટમાં વધારો કરવામાં આવે. એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂતોની અંદર ખેતર મિત્રો જે છે તે ખાસ કરીને રક્ષણ માટે અત્યારે જરૂરી છે, કારણ કે ખેડૂતો પોતાની મહેનતથી કોઈ પણ પાક ઉગાડે છે ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ પણ મિત્રો પ્રાણીઓ દ્વારા અથવા તો કોઈ પણ કુદરતી પવન દ્વારા મિત્રો જે છે તે ખાસ કરીને ખલેલ પહોંચતી હોય છે, ઊભા પાકને નુકસાન જતું હોય છે. તો આના માટે ખેડૂતોને જે તાર ફેન્સિંગની યોજના છે તેમાં મિત્રો વધારો કરવામાં આવે, બજેટ વધારવામાં આવે, જેથી ગુજરાતના દરેક ખેડૂતોનો પાક રક્ષણ સારું એવું મળી રહે અને સુરક્ષા પણ મળી રહે અને ખેડૂતો જે મહેનત કરે છે તેનો પાક જે છે તેને કોઈ નુકસાન ના થાય, તેના માટે સરકાર તાર ફેન્સિંગ યોજનામાં વધારો કરે તેવો પત્ર મિત્રો લખવામાં આવ્યો છે સાવરકુંડલાના ધારાસભ્ય દ્વારા. તો મિત્રો આ માહિતીથી દરેક ખેડૂતો સહેમતિ ધરાવે છે કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ભિખારીઓને પૈસા આપશો તો થશે જેલ. મિત્રો ખાસ કરીને 1 જાન્યુઆરીથી જ ઇન્દોરમાં ભિખારીને પૈસા આપવા ઉપર FIR નોંધવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના મિત્રો એક પાયલોટ પ્રોજેક્ટ ઉપર કામ ચાલી રહ્યું છે, જેમાં ઇન્દોરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માત્ર મિત્રો ઇન્દોર જ નહીં પરંતુ તેની સાથે સાથે દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ અને ગુજરાતનું અમદાવાદ સહિતના મુંબઈ, નાગપુર અને પટનાના એવા વિસ્તારો છે કે ત્યાં પણ મિત્રો પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે. ત્યાં મિત્રો જેટલા પણ રસ્તા ઉપર રહેતા ભિખારીઓ છે તેમને સરકાર જે છે તે આશ્રય એટલે કે રહેવા માટે સુવિધા આપશે અને નોકરી ધંધા માટે પણ મિત્રો સુવિધા કરી આપશે. એટલે કે કોઈ પણ ભિખારીઓને ભીખ માંગવી નહીં પડે, તે મિત્રો નોકરી ધંધાની પણ સુવિધા સરકાર કરી આપશે, જેથી મિત્રો કોઈ પણ વ્યક્તિઓને જે છે તે ભિખારીઓને આપણે પૈસા આપવાની જરૂરિયાત નહીં રહે. આ પાયલોટ પ્રોજેક્ટ ઉપર મિત્રો સરકાર કામ કરશે અને જો મિત્રો તેના પરિણામ સારા આવશે તો સમગ્ર ભારતમાં પણ લાગુ કરવામાં આવી શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો આ રીતે તમને પેટ્રોલ 5 રૂપિયા સસ્તું મળશે. આપણે મિત્રો જણાવી દઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે દરેક ગ્રાહકો માટે રાહત લઈને આવ્યું છે આ પેટ્રોલ પંપ. આપણે મિત્રો જણાવી દઈએ કે સૌથી પહેલા તો મિત્રો તમારે 2 વસ્તુઓની કન્ડિશન પૂરી કરવી પડશે. સૌથી પહેલા તો મિત્રો તમારે પેટ્રોલ 1000 રૂપિયાથી ઉપરનું પુરાવવું પડશે. પેટ્રોલનું એટલે કે મિત્રો 1000 રૂપિયાથી ઉપરનું તમે ઈંધણ ભરાવશો તો જ મિત્રો તમને આ સહાય મળશે. તેની સાથે મિત્રો તમારે પેમેન્ટ એટલે કે પૈસા ઓનલાઈન ચૂકવવા પડશે, પેટીએમ અથવા તો કોઈ પણ મોબાઈલના માધ્યમથી. જો મિત્રો આ બંને વસ્તુ તમે કરો છો તો તમને 5 રૂપિયા સસ્તું પેટ્રોલ મળશે અને આ સ્કીમ માત્ર નાયરા પેટ્રોલ પંપ ઉપર મિત્રો જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હોળી અને દિવાળી ઉપર મળશે મફત ગેસ સિલિન્ડર. આપને મિત્રો જણાવી દઈએ તો દિલ્હીની અંદર 25 વર્ષથી વધારે સમય બાદ ભાજપની જીત થઈ છે, ત્યારે હવે દિલ્હીમાં મિત્રો દર દિવાળી અને હોળી ઉપર સરકાર મહિલાઓને આપશે મફત ગેસ સિલિન્ડર આપશે મિત્રો. સાથે જ ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયાનું પેન્શન પણ મળશે, સાથે જ 10 લાખ રૂપિયાની મફત સારવાર મળશે. આટલું જ નહીં, 5 રૂપિયામાં ભોજનની પણ સુવિધા છે અને સાથે જ ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયાની પણ સહાય આપશે. તો મિત્રો આટલી મોટી ભેટોની જાહેરાત જે છે તે ભાજપ સરકાર દ્વારા અગાઉ ચૂંટણી પહેલા મેનિફેસ્ટોમાં જાહેરાત કરવામાં આવી હતી અને હવે મિત્રો દિલ્હીની અંદર પાકા પાયે ભાજપ સરકાર બહુમતી સાથે બની ગઈ છે. તો હવે મિત્રો સરકારે અગાઉ જે વચનો આપેલા છે તે હવે પૂર્ણ થશે અને દિલ્હીની અંદર દિવાળી અને હોળી ઉપર મફત સિલિન્ડર મળશે. તેની સાથે દર મહિને ગરીબ મહિલાઓને 2500 રૂપિયા પણ આપવામાં આવશે. ત્યારે મિત્રો મુખ્ય પ્રશ્ન તો એ થઈ ગયો કે દિલ્હીની અંદર 28 વર્ષ બાદ જ્યારે સરકાર બની છે ત્યારે ભાજપ સરકાર આ દરેક ભેટ આપી રહી છે. ગુજરાતમાં તો છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર છે, છતાં પણ ગુજરાતની મહિલાઓને શા માટે દર મહિને 2500 આપવામાં નથી આવી રહ્યા? ગુજરાતના લોકોને શા માટે 2 ગેસ સિલિન્ડર વર્ષે મફતમાં નથી આપવામાં આવી રહ્યા? અને ગુજરાતની મહિલાઓને શા માટે ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયા નથી આપવામાં આવી રહ્યા? આ દરેક મોટા પ્રશ્ન બની શકે, કારણ કે જો 30 વર્ષથી સરકાર હોય તો પણ અહીંયાના લોકો માટે આવી જાહેરાત થઈ નથી અને દિલ્હીમાં હજુ તો મિત્રો 28 વર્ષ બાદ સરકાર બની છે ત્યાં જ આ દરેક જાહેરાતો ચૂંટણી પહેલા અગાઉથી કરી દેવામાં આવી હતી. આ મુદ્દે મિત્રો તમારું શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો મોદી રાજમાં વિકાસ ડબલ થયો, સાચું કે ખોટું? અમિત શાહે કરી મોટી જાહેરાત. આપને મિત્રો જણાવી દઈએ તો અમિતભાઈ શાહે આ સંદર્ભે વડાપ્રધાન મોદીએ નાગરિકોના આવાસ માટે કામ કર્યું છે, નાગરિકોના આરોગ્યને લઈને અને અન્ન રાશન આપવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવી છે તેવી ખાસ કરીને જાહેરાત અમિત શાહ દ્વારા કરવામાં આવી છે. ટૂંકમાં મિત્રો અમિત શાહે અહીંયા મોદીજીની સરકારનો વખાણ કરતા જણાવ્યું કે મોદી સરકાર અત્યારે ગરીબો માટે મોટી મોટી યોજનાઓ લઈને આવી છે. સૌથી પહેલા તો મિત્રો દરેકે દરેક લોકોને રહેવા માટે મકાનો આપ્યા છે આવાસ યોજનાની અંદર. તેની સાથે દરેક લોકો પોતાનું સારવાર અને સ્વાસ્થ્ય સારી રીતે જાળવી શકે તે માટે આયુષ્માન કાર્ડ અંતર્ગત મફત સારવાર આપી છે. તેની સાથે મોદી સરકાર જે પણ લોકો જે છે તે 2 ટકનું ખાઈ પણ નથી શકતા, જમી પણ નથી શકતા તેવા લોકો માટે રાશન કાર્ડ અંતર્ગત મફત રાશન આપવાની પણ યોજના બહાર પાડી છે. આવી મોટી મોટી યોજનાઓ બીજા કોઈ પણ દેશમાં જાહેર થયેલી નથી તેવું અમિત શાહે જણાવ્યું. સાથે જ મિત્રો અમિત શાહે એવું પણ જણાવ્યું કે 2014થી મોદી સરકાર જે સ્પીડે વિકાસ કરી રહી છે તે ખાસ કરીને અભૂતપૂર્વ છે અને અત્યારે મોદી સરકાર જે છે તેની રાજની અંદર વિકાસ ડબલ થઈ રહ્યા છે. તેની સાથે સાથે ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે. તો મિત્રો અમિતભાઈ શાહની આ વાતથી તમે સહેમતિ ધરાવો છો કે નહીં? કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી ભેટો, 5 મોટી જાહેરાતો. આપને મિત્રો જણાવી દઈએ તો સરકારે 5 મોટી ભેટો ગુજરાતીઓને આપી છે જેનો ફાયદો ઉઠાવી શકો તમે. સૌથી પહેલા મિત્રો મોટી જાહેરાત સરકારે મોટી ભેટ આપી છે કે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. બીજી મોટી ભેટ મિત્રો સરકારે સામાન્ય માણસોને એ આપી છે કે 1 કરોડ ઘર ઉપર પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે સરકાર તરફથી. ત્રીજી મોટી મિત્રો જાહેરાત એ કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આવનારા 5 વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે. એટલે કે આવનારા 5 વર્ષ સુધી રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને મફત અનાજ મળતું રહેશે. ચોથી મોટી એ જાહેરાત છે કે મિત્રો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ થશે. પાંચમી મોટી એ જાહેરાત છે કે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ચોથો તબક્કો શરૂ થશે જેને અંદર ગામડાઓની અંદર અને શહેરોની અંદર સડક જે છે તે મિત્રો સુધારવામાં આવશે. જેના માટે 25,000 ગામડાઓને જોડવામાં આવશે. એટલે કે 25,000 જેટલા ગામડાઓ વચ્ચે રસ્તાઓ બનાવીને ગામડાઓ પરસ્પર જોડવામાં આવશે અને સડક રસ્તાઓ સારા કરવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો વીજળીના બિલને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. આમાં કોની બેદરકારી તે જાણીએ તો મિત્રો ગુજરાત રાજ્ય સમૃદ્ધ રાજ્યોમાંથી એક ગણવામાં આવે છે. એટલે કે ગુજરાતની ગણતરી વિકસિત રાજ્યોની અંદર કરવામાં આવે છે. પરંતુ શું આ સમૃદ્ધ રાજ્યની નગરપાલિકાઓ સમૃદ્ધ છે કે નહીં તે ખાસ કરીને જાણવું રહ્યું. કારણ કે અવારનવાર મિત્રો તંત્ર સાથે સરકારની અણવ્યવસ્થાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે મિત્રો આ વખતે ગુજરાતની 57 જેટલી નગરપાલિકાની તિજોરીના તળિયા ઝાટક થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. કારણ કે મિત્રો માહિતી અનુસાર 57 જેટલી નગરપાલિકાઓ પર 311 કરોડનું વીજળીનું બિલ બાકી છે. એટલે કે મિત્રો લોકોએ તો પોતાનું વીજળી બિલ જે છે તે મિત્રો ભરી દીધું છે, પરંતુ નગરપાલિકા દ્વારા તેની ચૂકવણી કરવામાં નથી આવી. નગરપાલિકાએ લોકોના વીજળીના બિલના પૈસા લઈ લીધા છે, પરંતુ નગરપાલિકાએ આ 311 કરોડની રકમ જેટલું મિત્રો બિલ ભર્યું નથી. જેનાથી મિત્રો ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો ટૂંક સમયમાં નગરપાલિકાઓ મિત્રો આ ખાસ કરીને બિલ જે છે તે મિત્રો પૂરતા નહીં કરે તો શહેરોની અંદર અથવા જેટલા પણ નગરપાલિકાઓ છે ત્યાં રોડ રસ્તા ઉપરની જેટલી સ્ટ્રીટ લાઇટ છે તે પણ બંધ થઈ જઈ શકે છે. અને ખાસ કરીને પાછલા ઘણા બધા વર્ષોથી કેટલીક નગરપાલિકાઓ આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બનીને જોવા મળે છે. એટલે કે ગુજરાતને ઘણું બધું સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે, પરંતુ ત્યાંની નગરપાલિકા પાસે લાઇટ બિલના પણ પૈસા નથી. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો હર્ષ સંઘવીની મોટી જાહેરાત, ચિંતાનો વિષય જાહેર કર્યો. ખાસ મિત્રો વાત કરીએ તો ગૃહના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધતા જતા વૃદ્ધાશ્રમોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યમાં મિત્રો વધતા જતા વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનું ફંડ જે છે તે સ્વીકારવું જોઈએ નહીં. જો મિત્રો આ પ્રકારના પગલાં લઈશું તો કોઈ વૃદ્ધની આંખમાં આંસુ જોવા નહીં મળે. સાથે જ રાજ્યના ગૃહમંત્રીએ મિત્રો અભિનવ જૈન દીક્ષામાં મહોત્સવમાં હાજરી આપી હતી અને ત્યાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર વધતા જતા વૃદ્ધાશ્રમો એક ચિંતાનો વિષય બન્યો છે. નોંધનીય છે કે ગુજરાતમાં ઘણા બધા સમયથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં વૃદ્ધાશ્રમ